નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર અંબાલાલ પટેલની ચિંતાજનક આગાહી, ભર શિયાળે જામશે ચોમાસા જેવો માહોલ, ખેડૂત આંદોલન સફળ થયું, પરેશ ગોસ્વામીનું અલ્ટિમેટમ કરી સૌથી મોટી જાહેરાત। ગુજરાતના ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર, ખેડૂતોની વહારે આવી ભાજપ સરકાર, ખેડૂતોને મળશે હેક્ટર દીઠ 20,000 રૂપિયાની સહાય। કોંગ્રેસની કિસાન આક્રોશ યાત્રા, હવે આંગણવાડી બહેનો ધરણા પર ઉતરશે, રાહત પેકેજથી નારાજ જગતનો તાંત। શું તમારા ખેતરમાં પાણી ભરાય છે તો તમને મળશે 20,000 રૂપિયા। સુરતના જાણીતા ઉદ્યોગપતિની સૌથી મોટી જાહેરાત, ખેડૂતો અને દીકરીઓને મળશે 7,500 રૂપિયા। યુરિયા અને ડીએપી ખાતરની અછતથી ખેડૂતો થયા છે બેહાલ। દિવસે ને દિવસે સિંગતેલના ભાવમાં થઈ રહ્યો છે વધારો। દીકરીઓના લગ્ન સમયે મળશે 12,000 રૂપિયાની આર્થિક સહાય। જાણો કઈ તારીખે ખેડૂતોના ખાતામાં જમા થશે રૂપિયા 2,000નો 21મો હપ્તો। હીરા ઉદ્યોગમાં મંદીથી રત્ન કલાકારો મુશ્કેલીમાં। પીએમ સૂર્યઘર યોજનાથી લાખો ઘરોને થશે ફાયદો। તમામ વૃદ્ધોને મળશે મફત સારવાર। લોન માફી માટે આવતા વર્ષ સુધીની રાહ જોવી પડશે। પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર, ગુજરાતના રાશન કાર્ડ ધારકો માટે આવી ગઈ છે ખુશ ખબર। બોર્ડના વિદ્યાર્થીઓ માટે આવ્યા છે ખૂબ જ અગત્યના સમાચાર। ખેડૂત આંદોલનમાં ફેરફાર, પણ મોટું આંદોલન થશે। મહિલાઓને મળશે હવે વગર વ્યાજે લોન। પાક નુકસાનની સહાય મેળવવા માટે ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે। સોના ચાંદીના ભાવમાં થયો છે ઘટાડો, અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। સૌથી પહેલા મિત્રો તેના તાજા સમાચાર ઉપર નજર કરી લે તો ગુજરાતના ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર, ખેડૂતોની પડકે ફરી એકવાર ભાજપ સરકાર। ખેડૂતો માટે જાહેર થયું છે 947 કરોડ રૂપિયાનું કૃષિ રાહત પેકેજ। ગુજરાતમાં ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં વરસેલા અતિ ભારે વરસાદમાં જૂનાગઢ, વાવથરાદ, કચ્છ, પંચમહાલ અને પાટણ જિલ્લામાં ખેતી પાકોમાં વ્યાપક નુકસાન જોવા મળ્યું હતું। આ નુકસાનમાં ખેડૂતોને આર્થિક મદદ પૂરી પાડવાના આશ્રય સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક ધોરણે સર્વે હાથ ધરીને કૃષિ મંત્રી જીતુ વાઘાણી દ્વારા 947 કરોડના કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી હતી। આ કૃષિ રાહત પેકેજમાં અસરગ્રસ્ત ખેડૂતોને એસડીઆરએફના ધારાધોરણો મુજબ 33%થી વધુ નુકસાન થયું હોય તો તેવા ખેડૂતોને સહાય આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં બિન પિયત પાક માટે 22,000 પ્રતિ હેક્ટર, પિયત પાક માટે 22,000 રૂપિયા પ્રતિ હેક્ટર તેમજ બહુ વર્ષાળુ પાક માટે 27,500 પ્રતિ હેક્ટર સહાય જાહેર કરવામાં આવી છે। 5 જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતો માટે 11 નવેમ્બરથી કૃષિ રાહત પેકેજ પોર્ટલ છે મિત્રો ખુલ્લું મૂકવામાં આવ્યું છે। ખેડૂતો પોતાના ગામના વીસીઈના માધ્યમથી આગામી 15 દિવસ સુધીમાં સહાય માટે ઓનલાઈન અરજી કરી શકે છે। મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરી લે તો ખેડૂતોના વિવાદ વચ્ચે 10,000 કરોડ રૂપિયાના પેકેજ બાદ બીજું પેકેજ જાહેર। રાજ્ય સરકારે વાવ, થરાદ અને પાટણ જિલ્લામાં કમોસમી વરસાદ અને પાણી ભરાવાથી અસરગ્રસ્ત ખેડૂતોને રાહત આપવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। આ ત્રણેય વિસ્તારના ખેડૂતોને પાક નુકસાનીની સહાય ઉપરાંત પ્રતિ હેક્ટર દીઠ 20,000 રૂપિયાની વિશેષ સહાય ચૂકવવામાં આવશે। સરકારના આ નિર્ણય મુજબ વાવ, થરાદ અને પાટણ જિલ્લાના જે ખેડૂતના ખેતરમાં 1 નવેમ્બર 2025 સુધી પાણી ભરાયેલું હશે, જે ખેડૂતો શિયાળુ પાક લેવાની પરિસ્થિતિમાં નથી તેવા ખેડૂતોને આ વિશેષ સહાય મળવાપાત્ર રહેશે। આ રાહત પેકેજનો લાભ લેવા માટે અરજી પ્રક્રિયા ઓનલાઈન છે એ મિત્રો રાખવામાં આવી છે। ખેડૂતોએ ગ્રામીણ કક્ષાએ ઈ ગ્રામ સેન્ટર પર વીસીઈ મારફતે કૃષિ રાહત પેકેજ પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે। ખેડૂતોને અરજી કરવા માટે કોઈ પણ પ્રકારની ફી ચૂકવવાની રહેશે નહીં। આ સેવા નિઃશુલ્ક છે। મિત્રો, દેશના સમાચાર ઉપર નજર કરી લે તો કોંગ્રેસની કિસાન આક્રોશ યાત્રાને લઈને સૌથી મોટા સમાચાર, ખેડૂતો માટે સરકારે 10,000 કરોડ રૂપિયાનું સહાય પેકેજ જાહેર કર્યું, જેને વિપક્ષ લોલીપોપ કહી રહ્યો છે।
વિપક્ષે પાક ધિરાણ માફિયાને વધુ સહાયની માંગણી કરીને વિરોધ શરૂ કર્યો છે. ખરીફ સિઝનમાં મગફળી, સોયાબીન પાક અને કપાસના પાકને મોટું નુકસાન થયું છે. કોંગ્રેસે કિસાન આક્રોશ યાત્રા શરૂ કરી છે. રાજકોટમાં યાત્રાનું આગમન થતાં ઠેર ઠેર સ્વાગત થયું હતું. ખેડૂત એકતા જિંદાબાદના નારા લાગ્યા હતા. શું મિત્રો ખરેખર ખેડૂતોની પાક ધિરાણ લોન છે માફ થવી જોઈએ કે ના થવી જોઈએ? ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી આપજો. મિત્રો તે પછીના સમાચાર ઉપર નજર કરી લે તો ખેડૂત આંદોલન સફળ થયું. હજારોમાં ખેડૂતોની હાજરી. પરેશ ગોસ્વામીનું અલ્ટિમેટમ કરી સૌથી મોટી જાહેરાત. જી હા દર્શક મિત્રો, પરેશ ગોસ્વામી દ્વારા સરકાર સામે 3 મુખ્ય માંગણીઓ છે રજૂ કરવામાં આવી છે. પાક ધિરાણ માફ કરો, વીમાની રકમ ખેડૂતોના ખાતામાં જમા કરો અને મગફળીની ખરીદીમાં વધારો કરો. સૌથી પહેલાં મિત્રો, ગુજરાતમાં ખેડૂતોના 3 લાખ રૂપિયા સુધીના પાક ધિરાણ માફ કરવામાં આવે અથવા તો જે ખેડૂતોએ પાક ધિરાણ ન લીધું હોય તેવા ખેડૂતોના ખાતામાં 3 લાખ રૂપિયા જમા કરો. સાથે વર્ષ 2019નો પાક વીમો યોજના છે પાસ થયો હોવા છતાં હજુ સુધી મોટાભાગના ખેડૂતોના ખાતામાં પાક વીમો જમા નથી થયો, એ પણ તાત્કાલિક ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવે. સાથે ટેકાના ભાવે મગફળીની ખરીદી 125 મણ છે એ મગફળીની જે લિમિટ છે 200 મણ કરવી, એવી પણ ખાસ કરીને મિત્રો માંગણીઓ છે સરકાર વિરુદ્ધ છે મિત્રો ઉઠાવવામાં આવી છે. શું મિત્રો હાલ તમે પણ પરેશ ગોસ્વામીના સપોર્ટમાં છો? ખાસ મિત્રો ગુજરાતના ખેડૂતોની સાથે પરેશ ગોસ્વામી છે અને એવું પરેશ ગોસ્વામીએ કહ્યું કે જો પરેશ ગોસ્વામી ખેડૂતોની સાથે છે તો ખેડૂતોને હક તો અપાવીને જ રહેશે. શું મિત્રો તમે કહેવા માંગો છો ખરેખર ખેડૂતોના દેવા માફ થશે કે નહીં થાય? ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી આપજો. અને ગુજરાતમાં સૌથી મોટું આંદોલન છે એ પણ શરૂ થઈ ગયું છે અને મિત્રો આંદોલન વચ્ચે પરેશ ગોસ્વામીએ સૌથી મોટી જાહેરાત પણ કરી છે. ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં હા કે ના જણાવી દેજો. શું મિત્રો તમે પણ પરેશભાઈ ગોસ્વામીની સાથે છો કે નહીં? ખાસ નીચે જણાવી આપજો. મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરી લે તો આંગણવાડી બહેનો ધરણા ઉપર ઉતરશે. ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ પણ પૂરતો પગાર ન મળતા રાજ્યભરના આંગણવાડી કર્મચારીઓ 1 ડિસેમ્બરથી ભૂખ હડતાળ ઉપર ઉતરશે. મિત્રો કોર્ટે વર્ષ 2024ના ઓગસ્ટમાં વર્કરોને 8,800 રૂપિયા અને હેલ્પરોને 4,300 રૂપિયા વેતન આપવાનો આદેશ કર્યો હતો, છતાં અમલ થયો નથી. બહેનોની માંગ છે કે પગાર વધારો અને નિવૃત્તિ વય 60 વર્ષ કરો. ખાસ મિત્રો એ માંગ પૂરી નહીં થાય તો 1 ડિસેમ્બરથી મહિલાઓ પણ ફરી એકવાર ધરણા ઉપર ઉતરશે. મિત્રો તે પછીના સમાચાર ઉપર નજર કરી લે તો અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી સામે આવી છે. જી હા દર્શક મિત્રો, ગુજરાતના જાણીતા એવા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે 18 નવેમ્બરથી બંગાળના મહાસાગરની અંદર હળવું દબાણ ઊભું થશે. 23 નવેમ્બર સુધીમાં ભારે ચક્રવાતમાં તે વરસાદી સિસ્ટમ કન્વર્ટ થશે. ચક્રવાતના કારણે ફરી એકવાર ગુજરાત રાજ્યમાં માવઠા જેવું વાતાવરણ જોવા મળશે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 23થી લઈને 26 નવેમ્બર સુધી માવઠું પડી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદની શક્યતા છે. ગુજરાતમાં કમોસમી વરસાદ બાદ હવે શિયાળો ધીમે ધીમે દસ્તક આપી રહ્યો છે અને હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 24 કલાકમાં રાજ્યના વાતાવરણમાં પણ અચાનક ચેન્જીસ થશે. ફરી એકવાર ગુજરાતમાં ભારે ઠંડી, હાડ થીજાવતી ઠંડી પડવાની પણ આગાહી સામે છે. તો બીજી તરફ અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આવતા અઠવાડિયે ગુજરાતમાં કમોસમી વરસાદ અને વાવાઝોડાની અસરો પણ વર્તાઈ શકે છે. મિત્રો તે પછીના સમાચાર ઉપર નજર કરી લે તો લોન માફી માટે આવતા વર્ષની રાહ જોવી પડશે. નાયબ મુખ્યપ્રધાન અરજીત પવારે રવિવારે જાહેરાત કરી હતી કે લોન માફી માટેના ફંડની ફાળવણી આગામી વર્ષના નાણાકીય બજેટમાં કરવામાં આવશે. ખેડૂતો માટે સંપૂર્ણ લોન માફીનો નિર્ણય 30 જૂન પહેલાં લેવામાં આવશે. આ વર્ષના ચોમાસાએ સતત 6 મહિના સુધી મહારાષ્ટ્રને ધમરોળ્યું હતું એમ જણાવતા અરજીત પવારે જણાવ્યું હતું કે એના કારણે થયેલા ભારે નુકસાનને પહોંચી વળવા રાજ્ય સરકારે અત્યાર સુધી 40,000 કરોડ રૂપિયા ખર્ચ્યા છે. જે રીતે મિત્રો મહારાષ્ટ્રમાં 40,000 કરોડ રૂપિયાનું કૃષિ રાહત પેકેજ જાહેર થયું, તો શું ગુજરાતમાં પણ હજુ પણ ખેડૂતોને વધુમાં વધુ સહાય મળવી જોઈએ? શું મિત્રો ગુજરાતના ખેડૂતોની પણ લોન માફ થવી જોઈએ કે ના થવી જોઈએ? ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી આપજો, કારણ કે મહારાષ્ટ્ર સરકાર દ્વારા ખેડૂતોની લોન છે માફ કરવામાં આવશે. આવનારા વર્ષ 2026ના જૂન મહિનામાં ખેડૂતોની લોન માફ છે એ મહારાષ્ટ્રમાં થઈ શકે છે. તો શું ગુજરાતમાં પણ ખેડૂતોની લોન માફ થઈ શકે છે? ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં હા કે ના જણાવી આપજો. મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરી લે તો જાણો કઈ તારીખે ખેડૂતોના ખાતામાં જમા થશે રૂપિયા 2,000નો 21મો હપ્તો. ખેડૂતો પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 21મા હપ્તાની આતુરતાપૂર્વક રાહ જોઈને બેઠા છે. દિવાળી પહેલા ખેડૂતોને આશા હતી કે સરકાર
ખેડૂતોને એક ભેટ આપશે, પરંતુ તહેવાર પસાર થયા પછી પણ ઘણા બધા ખેડૂતો આ હપ્તાથી છે એ અત્યારે વંચિત રહ્યા છે, જ્યારે કેટલાક ખેડૂતોને 2000 રૂપિયાનો હપ્તો મળ્યો છે. આ દરમિયાન મિત્રો આપણે જણાવી દઈએ તો હવે 21મો હપ્તો છે 15 નવેમ્બર પછી ખેડૂતોના ખાતામાં જમા થાય તેવા સમાચાર છે. મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગત કોને કોને લાભ મળે છે? તો નાના અને શ્રીમંત ખેડૂતો છે એ આ યોજના અંતર્ગત છે લાભ લઈ શકે છે. આ સાથે મિત્રો યોજના લાભ લેવા માટે ખેડૂતો ઓછામાં ઓછા 18 વર્ષના હોવા જોઈએ. પ્રમાણિત જમીન માલિકીના માહિતી આપવી જરૂરી છે. આ સાથે મિત્રો આપણે જણાવી દઈએ તો જાણો કયા કયા રાજ્યના ખેડૂતોને 2000 રૂપિયાનો 21મો હપ્તો મળી ચૂક્યો છે? તો 26 સપ્ટેમ્બરના રોજ હિમાચલ પ્રદેશ, પંજાબ અને ઉત્તરાખંડના ખેડૂતોને 21મો હપ્તો મળ્યો છે, કારણ કે તે વિસ્તારની અંદર ચોમાસામાં પૂરની સ્થિતિ નિર્માણ થઈ હતી અને ખેડૂતોને ભારે નુકસાન થયું હતું. તો મિત્રો ગુજરાતમાં પણ ગયા મહિને ધોધમાર વરસાદ પડ્યો હતો, પરંતુ હજુ સુધી ગુજરાતના ખેડૂતોને રૂપિયા 2000નો 21મો હપ્તો નથી મળ્યો. અને 21મા હપ્તા માટે ખેડૂતોએ ઈ-કેવાયસી વેરિફિકેશન કરાવવું પડશે, આધાર કાર્ડને બેંક ખાતા સાથે લિંક કરાવવું પડશે, સાથે જમીન ચકાસણી કરાવવી પડશે, તો જ ખેડૂતોને છે હપ્તો મળવા પાત્ર રહેશે. મિત્રો કયા ખેડૂતોને હજુ સુધી રૂપિયા 2000નો 20મો હપ્તો નથી મળ્યો એ પણ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી આપજો. મિત્રો તે પછીના સમાચાર ઉપર નજર કરી લે તો ગરીબ પરિવારની દીકરીઓ માટે ગુજરાત સરકારે કુંવરબાઈનું મામેરું યોજના શરૂ કરી છે, જેમાં દીકરીઓના લગ્ન સમયે આર્થિક સહાય આપવામાં આવશે. ત્યારે આ સહાય વિશેષની માહિતી ચાલો મિત્રો વિગતવાર જાણીએ. ગુજરાત રાજ્યમાં ગરીબ પરિવારની દીકરીઓના કલ્યાણ માટે અને આર્થિક રીતે મદદ પૂરી પાડવાના ઉદ્દેશ સાથે ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા કુંવરબાઈનું મામેરું યોજના છે એ શરૂ કરવામાં આવી છે. આ સરકારી યોજના લગ્ન કરવા જઈ રહેલી દીકરીઓ માટે છે. મિત્રો આ યોજના અંતર્ગત 12,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. આ રૂપિયા સીધા મહિલા દીકરીઓના ખાતામાં છે ટ્રાન્સફર કરવામાં આવશે. નબળા વર્ગની દીકરીઓ આ યોજના અંતર્ગત લાભ લઈ શકે છે. કુંવરબાઈનું મામેરું યોજના SC વર્ગની કન્યા છે, OBC વર્ગની દીકરીઓ છે અથવા તો આર્થિક રીતે નબળા પરિવારની દીકરીઓ છે લગ્ન કર્યા પછી લાભ છે લઈ શકે છે. મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરી લે તો કે 0 લાઇટ બિલ આવશે. PM સૂર્યઘર યોજનાને લઈને સૌથી મોટા સમાચાર. હજારો ગરીબ પરિવારો PM સૂર્યઘર મફત વીજળી યોજનામાં જોડાઈને તેમના વીજળીના બિલનો બોજ છે ઘટાડી રહ્યા છે. આ યોજના હેઠળ ઘરના છત પર સોલાર પેનલ લગાડવામાં આવશે અને દર મહિને 2000થી લઈને 3000 રૂપિયાના વીજળીના બિલથી તમે છે એ રાહત મેળવી શકો છો. વીજળીના બિલના કારણે દેશના ઘણા બધા લોકો તેમના ઘરની છત પર સોલાર પેનલ છે લગાવી રહ્યા છે. તો મિત્રો આવનારા વર્ષ 2026માં સમગ્ર ભારત દેશમાં 1 કરોડ ઘર પર સોલાર પેનલ છે સ્થાપિત કરવામાં આવશે તેવો ટાર્ગેટ ભારત સરકારનો છે. તો PM સૂર્યઘર મફત વીજળી યોજના અંતર્ગત તમારા ઘરનું લાઇટ બિલ છે પણ ખૂબ જ ઓછું આવી શકે છે તેવી પણ જાહેરાત કરવામાં આવી રહી છે. મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરી લે તો કે વાગડમાં DAP અને યુરિયા ખાતરની અછત. ભારતીય કિસાન સંઘ રાપર તાલુકાએ મામલતદાર કચેરી ખાતે DAP અને યુરિયા ખાતરની અછત દૂર કરવા માટે આવેદનપત્ર પાઠવ્યું હતું. વાગડ વિસ્તારમાં તીવ્ર અછત છે, જેના કારણે રવિ સિઝનમાં જીરું, રાયડા, ઘઉં, ઈસબગુલ, વરિયાળી, એરડા વાવેતર મુશ્કેલ બનશે. કમોસમી વરસાદે ખેડૂતો દેવામાં ડૂબેલા છે. રાપર અને ભચાઉમાં ખાતરની મોટી અછત છે. સમયસર ખાતર ન મળે તો મોડું વાવેતર કે નકલી ખાતરનો ઉપયોગ કરવો પડશે, જે પાક ઉત્પાદનને અસર કરશે. મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરી લે તો ફરી કર્ણ જેવી દાતારી. ખેડૂતોને 7,500 રૂપિયાની આર્થિક સહાય મળશે. ગુજરાતમાં કમોસમી વરસાદ અને પૂરથી પાકના ભારે નુકસાન વેઠી રહેલા ખેડૂતો માટે આશાનું કિરણ બનીને આવ્યા છે. સુરતના જાણીતા ઉદ્યોગપતિ પિયુષ દેસાઈએ તેમના દ્વારા કરાયેલી હીરાબાનો ઘુમકાર પહેલ હેઠળ ગ્રામીણ સુરતના 7,500 પ્રભાવિત ખેડૂતોના ખાતામાં દરેકને 7,500 રૂપિયાની આર્થિક સહાય સીધી જમા કરવામાં આવશે. આ ઉપરાંત આર્થિક રીતે નબળા પરિવારની 500 દીકરીઓના શિક્ષણ માટે 7,500 રૂપિયાની સ્કોલરશીપની જાહેરાત કરી છે. સહાયનું વિતરણ કર્યું અને આ વર્ષે પંજાબ, હરિયાણા, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ભારે ચોમાસું અને પૂરથી ખેડૂતોના પાકને પણ ભારે નુકસાન થયું છે. શું મિત્રો આવા દિલના દાતારનું તમારે શું કહેવું છે? ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી આપજો. મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરી લે તો ખાદ્ય તેલના ભાવમાં ફરી એકવાર થઈ રહ્યો છે વધારો. એક તરફ કમોસમી વરસાદના કારણે ગુજરાતમાં સૌથી વધુ નુકસાન મગફળીના પાકને થયું છે, ત્યારે ધીરે ધીરે હવે ખાદ્ય તેલના ભાવમાં પણ વધારો થઈ રહ્યો છે. રાજકોટમાં ખોલતા બજારે સિંગ તેલના ભાવમાં વધારો થયો. ખોલતા બજારે તેલના ભાવમાં વધારો થયો છે. સિંગ તેલના ડબ્બે ભાવ 30 રૂપિયાનો વધારો જોવા મળ્યો. સિંગ તેલમાં છેલ્લા 5 દિવસમાં
રૂપિયાનો વધારો થયો છે. સિંગ તેલના ડબ્બાનો ભાવ અત્યારે 2450 હતો, જે અત્યારે 2510 મિત્રો આગળના સમાચાર ઉપર નજર કરી લે તો હાલ રાશન કાર્ડ ધારકો માટે આવી ગઈ છે ખુશ ખબર. ખાસ મિત્રો નવેમ્બર મહિનાનું અનાજ છે એ વિતરણ અત્યારે બંધ હતું, પરંતુ કારણ કે નવા સમાચાર સામે આવી રહ્યા છે, કેમ કે સસ્તા અનાજના જે દુકાનદારો હતા એ પોતાની માંગને લઈને હડતાલ ઉપર ઉતર્યા હતા, પરંતુ સરકાર દ્વારા મિત્રો હાલ અમુક માંગો છે સ્વીકારવામાં આવી છે અને હડતાલ છે એ અત્યારે હાલ બંધ થઈ છે. તો બીજી બાજુ વાત કરીએ તો હવે રાજ્યના અલગ અલગ જિલ્લાના રાશન કાર્ડ ધારકોને હવે અનાજ છે સમયસર મળતું રહેશે નવેમ્બર મહિનામાં. ખાસ કે મિત્રો 75 લાખથી પણ વધુ કુટુંબો એટલે કે આશરે 3.25 કરોડ જેટલી જનસંખ્યા